હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં રજૂ કરીશું એક એવા વ્યક્તિત્વને જેમણે પોતાના મ્યુઝિકથી લોકોના દિલ જીતી લીધા, જેમણે એક પછી એક સુપરહિટ ગીતો આપ્યા, પણ એમની લોકપ્રિયતા જેટલી વધતી ગઈ એટલા જ એમના પર આરોપો લાગ્યા, એટલી જ વાર એમના પર આંગળીઓ ચિંધાઈ. રજૂ કરીએ છે આજનો કેસ આપકી અદાલતમાં. રજતજી સામે ઊભા છે. तुमसे मिलके दिल का है जो हाल क्या कहें, हो गया है ऐसा ये कमाल क्या करें. तुमसे मिलके दिल का है जो हाल क्या कहें, हो गया है ऐसा ये कमाल क्या करें. तुम तारा 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 तुम. આપણે આરોપ શરૂ કરીએ, સવાલ શરૂ કરીએ એ પહેલા આજના જજ ઉમા શર્માની પરવાનગી લઈશું આજનો કેસ શરૂ કરવા માટે. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આપકી અદાલતમાં પહેલો આરોપ અનુ મલિક પર. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક પર આરોપ છે કે તેઓ ઓવર એમ્બિશિયસ છે. અનુ મલિકજી, જનતાને એ જણાવો અને અદાલતને એ જણાવો કે કેટલા મહત્વાકાંક્ષી કે ઓવર એમ્બિશિયસ છો તમે, એનું શું શું કરો છો એના માટે. એ પહેલા રેકોર્ડ પર એક વાત રાખવા ઈચ્છું છું. તમે એવા પિતાના દીકરા છો, સરદાર મલિક સાહેબ, જેમનું ઘણું રિસ્પેક્ટથી નામ લેવાય છે મ્યુઝિકની દુનિયામાં, અને એ વાત પણ તમે જાણતા હશો કે તમારા પિતા ઘણા સ્વાભિમાની હતા. એ ક્યારેય પણ કોઈની સામે હાથ ફેલાવવા માટે કોઈની પાસે કામ માંગવા નથી ગયા. મારા ફાધર જેમના તમે વખાણ કરી રહ્યા છો અને જે વખાણની લાયક પણ છે, અને હું જે પણ કહી છું એમને કારણે છું. મારું બાળપણ કલામાં વીત્યું. ડેડીના ગીતો સાંભળતો હતો હું. તમને બધાને ગીતો યાદ હશે, નહીં હોય તો હું તમને જણાવી દઉં છું. सारंगा तेरी याद में, ऐ गम दिल क्या करूं, ऐ वैसे दिल क्या करूं, मुझे तुमसे मोहब्बत है मगर मैं कह नहीं सकता वगैरह वगैरह. 7 વર્ષની ઉંમરમાં મેં નોટિસ કર્યું, 7થી જ્યારે 9નો થયો, 9 કે 10નો હું પૂછતો હતો. મારા એક નેબર હતા, ત્યાં ઘણા બધા લોકો આવતા હતા, પાર્ટીઓ થતી હતી, લોકો એમને જાણતા હતા. હું કહેતો હતો કે ડેડી, આપણી પાસે કેમ લોકો નથી આવતા, આપણને કેમ નથી મળતા? અને ડેડી કહેતા હતા કે એમની પણ એક ઘણી ફેવરેટ લાઈન હતી, હું તમને જણાવી દઉં कि कौन आएगा यहाँ किसके लिए आएगा, ऐसे वीराने में आएगा तो क्या पाएगा. મેં પૂછ્યું શું વાત છે, આટલું ટેલેન્ટ હોવા છતાં પણ એમને કામ કેમ નહોતું મળતું? મોટા મોટા નિર્માતા, મોટા મોટા નિર્દેશક એમને કામ કેમ નહોતા આપતા? આ મારું એક અલગ જ મોટિવેશન પોઈન્ટ બની ગયો કે મારે જે કંઈક જીવનમાં બનવું છે, મારા માટે નહીં, મારા પિતા માટે, મારી મા માટે. અને આજે ઓવર એમ્બિશિયસની જે વાત કરી તમે, બની શકે છે કે હું ઓવર એમ્બિશિયસ છું, આજે પણ ઓવર એમ્બિશિયસ છું. કારણ કે જ્યારે મેં ડેડીને પ્રોમિસ કર્યું કે ડેડી, જે નિર્માતા નિર્દેશક સાથે તમે કામ કરવા ઈચ્છતા હતા, જેટલા મોટા મોટા નામ હતા, એ એક દિવસ લઈને હું આવીશ, હું કામ કરીશ, હું ગીતો બનાવીશ, અને હું એ જ લોકો પાસે તાળીઓ પડાવીશ જેમણે તમને ઇગ્નોર કર્યા છે. એમાં શું ખોટી વાત છે? ઇઝ ઇટ રોંગ? અનુ મલિકજી, એ સાચું છે કે તમે માત્ર 16 વર્ષની ઉંમરમાં ગળામાં હાર્મોનિયમ લટકાવી દીધું અને લોકોના બારણા ખટખટાવવાનું શરૂ કરી દીધું? સર, તમે આને આટલી ડીપ વાતને તમે આ રીતે કહી દીધી છે, તો હું એટલું કહીશ કે 16 વર્ષની ઉંમરમાં શું 10 વર્ષની ઉંમરમાં લોકોની પાછળ ભાગતો હતો, અને ભાઈ મને કામ આપો. લોકો કહેતા હતા કે ભાઈ તું વાજો કઈ રીતે વગાડે છે, તું ગાય છે કંઈક બીજું ને વગાડે છે કંઈક બીજું વાજા ઉપર. હા, એ સાચું છે કે 16 વર્ષની ઉંમરે મેં કામ શોધવાનું શરૂ કર્યું હતું. અને લોકો તમને એ નહોતું કહેતા કે આ સ્કૂલમાં ભણવાના દિવસો છે, ક્યાં મ્યુઝિક ડાયરેક્ટર હું સ્કૂલમાં ભણ્યો, પણ એ સમયે હું સ્કૂલમાં ભણતો પણ હતો ને હું લોકો પાસે કામ પણ માંગતો હતો. કારણ કે મને મારા ડેડીને કહ્યું હતું કે મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક હું અનુભવતો હતો કે આજે જ ખોટ છે તમારામાં, જે કે એમનામાં કોઈ ખોટ ન હતી. કદાચ એ તો નથી કે તમે કામ નહીં માંગ્યું, જે તમે નહીં કર્યું એ હું કરીશ. હું કામ માંગીશ, મેં કામ માંગ્યું. ઓવર એમ્બિશિયસ છું, હું કામનો પૂજારી છું, કામ સિવાય મને કંઈ આવડતું નથી, આ સંગીત સિવાય મને કંઈ આવડતું નથી. આજે પણ તમે મને કહેશો કે પિક્ચર શરૂ કરીએ છીએ, હું તમને કહીશ કે સર પ્લીઝ મને પિક્ચર આપી દો. એ સાચું છે કે તમે પ્રોડ્યુસર્સના કારના બોનેટ પર તબલા વગાડીને ગીત સંભળાવવાનું શરૂ કરી દેતા હતા? સર, આ વાતથી આપણે આગળ નીકળીએ. મેં તો એક પ્રોડ્યુસરને બાથરૂમમાં પકડી લીધા હતા. એ એકચ્યુઅલી એ ગયા હતા, કોઈની રેકોર્ડિંગ કરી હતી, હું ગયો હતો પાછળ, અને મને ખબર પડી કે ઘણું મોટું પિક્ચર શૂટ કરી રહ્યા છે. તો એ મળતા ન હતા, હાથમાં નતા આવતા પ્રોડ્યુસર. ક્યારેક અહીંયા, ક્યારેક ત્યાં, ક્યારેક બિઝી છે, ક્યારેક મીટિંગમાં છે, ક્યારેક નહીં, પછી ફોન કરજે, આ બધું. તો મેં કહ્યું કે આ યોગ્ય જગ્યા છે. તો જેવાય અંદર ગયા અને હું ત્યાં શરૂ થઈ ગયો.
એક મેં ગીત શરૂ કરી દીધું. બોલે વોટ ઇઝ ધીસ? આઈ એમ જસ્ટ સિંગિંગ. અને મેં જેવા બહાર આવ્યા બોલે પાછું ગીત ગા. તે શું કહ્યું હતું? એ ગીત હતું કહું છું. એ ગીત હતું सोनी मेरी सोनी सोनी और नहीं कोई होनी सोनी रब से ज्यादा तेरा नाम लेता हूँ रब मुझे माफ करे આગળ ચાલીને અરબ મુજે માફ કરે લાઈન मेरा इंसाफ करे. અભિષેક સાહેબ કમ્પ્લીટ કરી હતી. પણ જે હું ડેસ્પરેટ હતો, મને જે કામ જોઈતું હતું, મારી પાસે કામ નહોતું, ઘરમાં કંઈક ટેન્શન ચાલી રહ્યા હતા, ઇકોનોમિકલી ટેન્શન ચાલી રહ્યા હતા. આઈ વોન્ટેડ ટુ વર્ક એટ એની કોસ્ટ. સો મેં ગીત સંભળાવ્યું એન્ડ આઈ રિસ્પેક્ટ ઉમેશ મહેરા સાહેબ હુ ગેવ મી દેટ ફિલ્મ, જેનું નામ હતું સુની મહેવાલ. અને મને લાગે છે કે જો હું જેને નોક નહીં કરતો, ગીત નહીં સંભળાવતો, તો કદાચ મને ચાન્સ નહીં મળતો. આઈ થિંક આઈ વોઝ રાઇટ. એક પ્રોડ્યુસરે મને કહ્યું કે તમે એમને મોર્નિંગ વોક પર જૂહુ બીચ પર પકડી લીધા હતા અને ત્યાં જ ફિલ્મ સાઇન કરી દીધી. સર, આ જે નિર્માતા પોતાની હેલ્થ બનાવવા ત્યાં જતા હતા, એમનો મૂડ સારો રહેતો હતો, સવારે નાળિયેર પાણી પી રહ્યા હતા. મારા હિસાબે સારો મૂડ હોય છે. પછી 11-11:30 વાગે એમની જે બેક ટુ બેક મિટિંગ શરૂ થઈ જાય છે, એમને ટેન્શન છે ડિસ્ટ્રીબ્યુટર્સની, પ્રોડ્યુસર્સની, એક્ઝિબિટર્સની, સ્ટાર્સની, ડેટ્સની, ફાઇનાન્સની. તો મેં કહ્યું કે આ ટાઈમ સારો રહે છે જ્યારે મારો માણસ સારો મૂડમાં હોય છે. હવા ચાલી રહી છે બીચની, નાળિયેર પાણી પી રહ્યો છે. ત્યાં હું પહોંચી ગયો અને મેં કહ્યું કે પ્રોડ્યુસરને પકડી લીધો. મેં કહ્યું કે સર, તો કે કયું ગીત છે? અને મજાની વાત છે, ગીત પણ પસંદ પડી ગયું, પિક્ચર પણ મને મળી ગયું, અને ફિલ્મનું નામ હતું દૂધ કા કર્ઝ. અને પ્રોડ્યુસર હતા સલીમ કલકત્તાવાલા. એન્ડ આઈ થેન્ક હિમ ફ્રોમ બોટમ સ્પિટ ઓફ માય હાર્ટ. ધેટ્સ ધ વે આઈ એમ. પણ એ સાચું છે કે તમે એટલા વધારે એમ્બિશિયસ છો કે જે મોટા મોટા બેનર્સ છે એની પાછળ ભાગવા લાગ્યા છો આજકાલ તમે. એમની પાસે એક્ટર્સ સારા હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય છે, અને હું ઈચ્છું છું કે મારા ગીતો સારા સ્ટાર્સ પર આવે. એ કોઈ ખરાબ નથી. આજે પણ મારે કંઈ કામ માંગવું પડે તો માંગીશ. સર, મેં તરસ બનાવી છે. એમને લાગે છે, બની શકે છે કે સમજે છે ઇન્સિક્યોરિટી. આઈ એમ વેરી ઇન્સિક્યોર. આઈ થિંક ઇટ ઇઝ ચેલેન્જિંગ વર્લ્ડ, અને મારે કામ માંગવું જોઈએ. પણ જે નાના બેનર્સ હોય છે, નાના પ્રોડ્યુસર્સ હોય છે, એમને લાગે છે કે અનુ મલિક પૈસા તો અમારી પાસે પણ બરાબર લે છે, પણ અમારે માટે એવું મ્યુઝિક કમ્પોઝ નથી કરતા જેવું મોટા. ચલો પૈસાની પણ વાત કરી લઈએ. મારું નિર્માતા અમને જે આપે છે હું લઈ લઉં છું. હું એમને ક્યારે કહેતો નથી કે તમે આટલું આપો. જે બજેટ માંગે છે હું એમાં કામ કરું છું. જે સિંગર કહે છે હું કરું છું. હું સમજુ છું કે મારો નિર્માતા ખુશ રહેશે તો હું ખુશ રહીશ, અને મને પિક્ચર આપશે. અને મેં ક્યારે ડિફરન્શિએટ નથી કર્યું બિટવીન અ ટોપ પ્રોડ્યુસર એન્ડ યંગ અ ન્યૂ પ્રોડ્યુસર. કામ હોય છે. ખબર નહીં કોની ફિલ્મ ચાલી જાય, કયું ગીત ચાલી જાય. અને હું કહું છું કે જ્યારે હું આવ્યો હતો તો મારી શરૂઆત કોની સાથે થઈ હતી? મારી શરૂઆત થઈ હતી મોહન ચોટી સાહેબ, ધ ગ્રેટ કોમેડિયન. એમણે મને ફિલ્મ ડેડી કરી રહ્યા હતા, ફિલ્મ હન્ટરવાલી 77, અને એમણે મને કહ્યું હતું કે અનુ, આ ગીત તું કર. મેં ગીત કર્યું અને આશાજીએ મારું ગીત ગાયું હતું. એન્ડ આઈ થેન્ક આશાજી. એ ગીત હતું जुल्म सितम पर इतराने वाले तू भी तो एक दिन मिट जाएगा. तेरा जमाना है मैंने माना मेरा भी एक दिन आएगा. મેં ત્યાંથી શરૂઆત કરી. જે મને 100 રૂપિયા મળ્યા હતા, અને મેં 100 રૂપિયા માટે હું લિટરલી 6 મહિના સુધી બેંકના દરવાજા ખખડાવતો હતો કે 100 રૂપિયા કેશ હોય એ ચેક બાઉન્સ થઈ જતો હતો. એ 100 રૂપિયા માટે તો પૈસાની વાત તો છોડી દો, પણ કરતા મેં વિચારી લીધું હતું કે જે પણ પ્રોડ્યુસર તમારી પાસે આવશે એ ઘણો સારો પ્રોડ્યુસર છે, એની માટે બેસ્ટ કામ કરો. અને મારી અર્લિયર ફિલ્મ જુઓ તમે, એક જાન હૈ હમ, સોની મહીવાલ, જીતે હૈ શાન સે, આવારગી, એ બધી અર્લિયર ફિલ્મ્સ હતી. જસ્ટ બિફોર ફિર તેરી કહાની યાદ આવી એન્ડ બાજીગર. આઈ વર્ક વેરી હાર્ડ ફોર એવરી પ્રોડ્યુસર એન્ડ આઈ ફીલ પ્રોડ્યુસર ઇઝ માય ગોડ. તમે તમારી જૂની ફિલ્મોની વાત કરી રહ્યા છો, તમે લાંબી યાદી તમારી ફિલ્મોની ગણાવી. મારી પાસે એક મોટો આરોપ છે આ ફિલ્મોને લઈને. મને ખબર હતી કે આ આવશે, એટલી સરળતાથી થોડી કે આજે હું આવીશ અહીંયા અને તમે મને હલવો પૂરી ખવડાવશો અને હું આરામથી નીકળી જતો રહીશ. આ તો તમે મને જે શું છે જરા પ્રિપેર કર્યો છે. આરામથી તમે પહેલા બાળકને સેટલ ડાઉન થઈ જવા દો, પછી એની બેન્ડ વગાડીએ. કોઈ વાંધો નહીં સર. તો આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જણાવીશું કે કઈ રીતે તમે મ્યુઝિકની ચોરી કરી અને તમને કોપી કેટ કહેવામાં આવ્યા. એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક પર આરોપ છે કે તેઓ કોપી કેટ છે. અનુ મલિકજી, એક મોટા પ્રોડ્યુસરે મને કહ્યું કે જો એ ક્યારેય મ્યુઝિક પર જો કોઈ ફિલ્મ બનાવશે તો એમાં તમને હીરો રાખશે અને ફિલ્મનું નામ રાખશે ચોરી નંબર 1. આ જે નિર્માતા છે એમને પ્લીઝ મને મેળવી આપજો. હવે જ્યારે તમે ચોરીની વાત કરી રહ્યા છો, હું કોઈની પોલ ખોલવા નથી ઈચ્છતો. હું નથી સમજતો કે આ સારી વાત હશે, પણ આજે તમે મને જણાવો કે જો હું હમણાં નામ લઈ લઉં અમારા ગુરુનું, શંકર જયકિશન સાહેબ, મતલબ જેમણે કારણે હું બન્યો છું અનુ મલિક, એમણે ગીત બનાવ્યું હતું. તમને તમારી ઇન્ફોર્મેશન માટે જણાવું છું, સુપર હિટ ગીત હું ગાઉં છું અને એની એન્ડ લાઈન હું અલગ રીતે ગાઈશ. कौन है जो सपनों में आया, कौन है जो दिल में समाया, लो झुक गया आसमां भी
इश्क नया रंग लाया હવે આને પછીની લાઈન આવે છે, ओ प्रिया આ લાઈન આવે છે, અને એકચ્યુઅલ લાઈન કઈ આવે છે? मार्गरीटा એલ્વિસ પ્રેસ્લીનું ગીત હતું. એલ્વિસ પ્રેસ્લીએ ગીત ગાયું હતું. ઇટ ડઝન્ટ મીન કે એ ચોર હતા. એમણે એક સારી ટ્યુનને પકડી, એમણે એડોપ્ટ કરી અને એમણે અંતરો બનાવ્યો. जिंदगी के हर एक मोड़ पे मैं એમણે પોતાનું ગીત બનાવી લીધું. દે મેડ હિઝ સોંગ. અને મારા ગુરુ અગેન આર.ડી. બર્મન સાહેબ, હુ વોઝ ધ કિંગ ઓફ મ્યુઝિક, એમણે ગીત બનાવ્યું. चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल ना जाना सनम અને ગીત કયું હતું એ? ધ સોર્સ વોઝ. If it's Tuesday this must be Belgium. Now my question is મારી પાછળ મીડિયા પડી જાય છે, કોપી કેટ કહે છે, ચોરી નંબર 1 કહે છે, ફિલ્મ બનાવશે. હું એ પૂછું છું, એમણે આટલું સરસ ગીતો ચોરીને કે એડોપ્ટ કરીને એમણે પોતાનું ગીત બનાવી લીધું. આર.ડી. બર્મન વોઝ જીનિયસ એન્ડ આર.ડી. બર્મન ડીડ ધેટ. શંકર જયકિશન ડીડ ધેટ. તો જો એનું અનુભવ કે જો કોઈ વસ્તુ એડોપ્ટ કરી છે તો શું એ પ્રોબ્લેમ છે? હવે અનુ મલિક સાહેબ હજી એક મ્યુઝિક ડાયરેક્ટર છે. સર એક મિનિટ, હવે હું મોડમાં આવીને તમને જરા એક વાત જણાવવા ઈચ્છું છું. આપણા શંકર જયકિશન સાહેબ, ગુરુ ઓફ મ્યુઝિક, ચેન્જ ઇટ. આર.ડી. બર્મન took a little line, પંચમદા, and made his song. And એનો અર્થ એ નથી કે ચોર હતા. Impossible. Because he adopted a several notes and made a લોકપ્રિય ગીત કરી દીધું. ફોર એક્ઝામ્પલ, હમણાં જ એક રિસેન્ટલી એક પિક્ચર આવ્યું છે. હું ન તો સંગીતકારનું નામ લેવા ઈચ્છું છું બિકોઝ વોટ એવર, બટ એક જર્નલિસ્ટે મારું હી કોટ માય એટેન્શન. જ્યારે એક રિવ્યુ થયો મ્યુઝિકનો, તો એમણે કહ્યું કે ધીસ સોંગ ઇઝ વેરી વેલ એડોપ્ટેડ સોંગ. એટલે કે જો હું કોઈ વસ્તુ લઈ લઉં તો ચોરી, અને એ જે લે એડોપ્શન, વાય ધીસ ડિસ્ક્રિમિનેશન? વાય? કેમ કે એ ગીત છે. વોટ એવર ધ સોંગ, લેટ મી સિંગ ધ સોંગ. You are the theme for my dream, da 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 da. એવું હુબહુ સોંગ તમે એક ગીત લઈ લો છો અને એનું રિવ્યુ આવે છે વેરી વેલ એડેપ્ટેડ. વાય સર? વાય મી ચોરી એન્ડ વાય ધ એડપ્શન? વાય ધ ડિસ્ક્રિમિનેશન? વાય ડુ યુ હેટ મી? વોટ અબાઉટ માય ઓરિજિનલ વર્ક? અક્ષ જુઓ, ફિલહાલ જુઓ, ફિઝા જુઓ, અશોકા જુઓ, બોર્ડર જુઓ, રેફ્યુજી જુઓ, એલઓસી કારગિલ જુઓ. આ બધી ફિલ્મો કોઈની યાદ જ નથી. જુઓ અને અનુ મલિક એક ગીત, અરે યાર એને ચોરી કર્યું છે. છોડો યાર, આઈ એમ અચીવર. તાળીઓ પકડો મારા માટે. તમે શંકર જયકિશન સાહેબના ગીતો ગણાવી દીધા, તમે આર.ડી. બર્મન સાહેબના ગીતો ગણાવી દીધા. હવે હું તમને જરા તમારા ગીતો ગણાવી દઉં. ચલો, મારા ગીતો પણ આવી રહ્યા છે. મેં ક્યાંથી શું શું કર્યું છે. ફિલ્મ મર્ડરમાં મલ્લિકા શેરાવતની જે ફિલ્મ છે એ આપણે જોયું, ભીગે હોઠ તેરે. આ ગીત પાકિસ્તાની સિંગર છે નઝમ શિરાઝ, એમનું ગાયેલું ગીત છે મેનુ તેરે નાલ. એની હુબહુ હું કોપી જણાવું છે. છું સર, હું આમાં છે તમારી ને, જેમ ગાઈને તો નથી બતાવી શકતો, પણ હું ગાઉં છું. भीगे होठ तेरे આ ગીત છે. બસ સંભળાવીએ આ ગીતો. કે આ જે ગીત છે, અમારા પ્રોડ્યુસર મુકેશ ભટ્ટ અને મહેશ ભટ્ટ સાહેબે, જેમને હું ઘણા માનું છું. તમે મને પૂછો કે હું માનું છું, કારણ કે હું જીવનમાં જે હોદ્દા પર પહોંચ્યો છું એમનો ઘણો 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 મોટો હાથ છે મારા જીવનમાં. એ જ ફિલ્મના જે ગીતો છે, ફોર એક્ઝામ્પલ दिल को हजार बार रोका रोका रोका. અનુ મલિકનું ગીત છે. તમે એના વિશે વાત નથી કરી રહ્યા, ભીગે હોઠ તેરે વાત કરી રહ્યા છો. એમણે લાવીને ગીત આપ્યું. મેં કહ્યું શું કરવું છે? બોલે અનુ, ઇટ્સ આઉટ ઓફ સોર્સ સોંગ, ઇટ્સ અ સુપર હિટ સોંગ, અને તું એરેન્જ કરી દે, રિક્રિએટ કરી દે અને એને મોડિફાઈ કરી દે. ઉલટાનું જે મહેનત છે, ઓરિજિનલ તમે ગીત સાંભળશો અને મેં જે કર્યું છે એમાં આકાશ પાતાળનો ફરક છે. આઈ હેવ ડન એનીથિંગ ફોર મુકેશ ભટ્ટ, એનીથિંગ ફોર મહેશ ભટ્ટ. આઈ કેન સે નો ટુ ધેમ. અને આપણું જનતાને કહેવા ઈચ્છું છું, જનતા મારી મા બાપ છે. હા, અમે છીએ તમારા કારણે. કે જો એક પ્રોડ્યુસર જે તમારા જીવનમાં તમારો સાથ આપે છે, નિર્માતા, નિર્દેશક, કોઈ ઓડિયો કંપની, જો એક એઝ અ ફેવર માંગે છે, હું એ સમયે પોઝિશનમાં નથી હોતો કે હું અચ્છા, ના ભટ્ટ કહું. સાહેબ તમને કહે છે ચોરી કરો, તમે ચોરી કરી. બિલકુલ નહીં. ભટ્ટ સાહેબે બિલકુલ ચોરી કરવા નથી કહ્યું. એમણે કહ્યું હતું કે એડોપ્ટ કરી લો, ઇટ્સ અ ગુડ સોંગ. અને ભટ્ટ સાહેબે એ પણ કહ્યું છે. હું તમને હજી એક please, એક્ઝામ્પલ sir. આપું છું. આમિર ખાનની હિટ ફિલ્મ હતી અકેલે હમ અકેલે તુમ. એનું ગીત ઓ આઈ લવ યુ ડેડી ખરેખર જીમ બ્રીઝે ગાયેલું હિટ ગીત છે, બટ યુ લવ મી ડેડી. ચલો ગાઈ લો, કોઈને ગાવાનું ગમતું હોય તો ગાઈ લો. અને ગીત ગવાય છે. અને ટ્યુનની વાત, સર, ધ પ્રોબ્લેમ હિયર ઇઝ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. શબ્દ લીધો, નોટ ધ ટ્યુન. મારું ગીત શું હતું? तू मेरा दिल तू मेरी जान ओ आई लव यू डैडी तू मासूम तू नादा बट आई लव यू डैडी. આ ઇંગ્લિશ વર્ડ છે, બટ આઈ લવ યુ ડેડી. કોઈની જાગીર નથી કે આઈ લવ યુ માત્ર એક જ બોલી શકે. આપણે નહીં બોલી શકીએ.
આ લિસ્ટ ઘણું લાંબુ છે અનુ મલિક સાહેબ. ખાલિદ મોહમ્મદની ફિલ્મ ફિઝા, આજા માહિયા, ઘણું સુપરહિટ ગીત થયું, ઘણા લોકોએ એને પસંદ કર્યું, પણ બ્રિટનમાં રહેનારા બલી જગપાલે કહ્યું કે આ કમ્પોઝિશન એમનું હતું. શાઝિયા મંજૂરનું ગીત આજા સોણિયા એની કાર્બન કોપી હતું. બલ્લીજીને મારા નમસ્તે અને શાઝિયાજીને પણ, બંને ઘણું ઊંચા કલાકાર છે. હું પણ જ્યારે પૂછવા ઈચ્છું છું કે આ મારું ગીત લગાવી દો એમની બાજુમાં, અને એમને ખબર પડી જશે કે કેટલી ખોટી વાત કહી રહ્યા છે. આજા માહિયા, આજા સોણીએ હજારો વાર લોકોએ ગાયું, હજારો વાર શેણીઓએ બોલાવ્યું છે, બોલીએ બોલાવ્યું છે. જો મેં બોલી દીધું તો શું ગુનો કરી દીધો? હવે મારું ગીત શરૂ કેવી રીતે થાય છે? आ धूप बलूं मैं तेरे हाथों में, आ सजदा करूं मैं तेरे हाथों में, ओ सुबह की मेहंदी छलक रही है, आजा आजा माहिया, ओ आजा माहिया, ओ आजा माहिया. બસ હવે આ હરકત મેં ક્યારે લીધી હતી? જ્યારે હું 20 વર્ષનો હતો. એમનું ગીત હમણાં આવ્યું, મેં કીધું આપ્યા હતા સોની મહિવાલમાં. અરે યાર, કંઈક તો ઉંમરની કંઈ કદર કરો યાર. હું 20 વર્ષથી ગીતો ગાતો આવ્યો છું, તમે કહી રહ્યા છો કે હમણાં આપ્યા છે. છોડો ને યાર. વધુ એક ઉદાહરણ મારી પાસે છે. હવે કંઈક બીજું, હવે ટેન્શન આવી રહ્યું છે. આ પૂરું નથી થવાનું. ઘણું લાંબુ લિસ્ટ છે. માધુરી દીક્ષિત જે ફિલ્મમાં હતી યારાના, એના માટે તમે ગીત બનાવ્યું હતું મેરા પિયા ઘર આયા. બિલકુલ સર. નુસરત ફતેહ અલી ખાન સાહેબનું જાણીતું અને હિટ ગીત છે મેરા પિયા ઘર આયા ઓ લાલની. તમે લાલનીને બદલે રામજી લગાવી દીધું, બસ એટલો જ ફરક સર, કર્યો. આ ગીત મને ઘણું ગમે છે. હું નુસરત ફતેહ અલી સાહેબનો ઘણો સલામ કરું છું. ખુદા પાક ભગવાન એમને આત્માને શાંતિ આપે, એમને રૂહને સુકૂન આપે. આ ગીત ઘણું મને ગમતું હતું. હું તમને કહેવા ઈચ્છું છું કે હું નુસરત સાહેબને સાથે મારી મુલાકાત પણ થઈ હતી જ્યારે અમારા પ્રોડ્યુસરે મળાવ્યા હતા, અને એમને આ ગીત સંભળાવ્યું હતું, અને એમે એના અંતરા ચેન્જ કર્યા હતા. ભલે સર, પહેલી એક નાનકડી લાઈન છે એમને ઘણી ગમતી હતી, મેં લીધી હતી. એમણે કહ્યું કે તમે આખી લાઈન ચેન્જ કરી દીધી છે એની. તો આઈ ડોન્ટ થિંક there was a હુબહુ કોપી. એના ફર્સ્ટ મ્યુઝિક, ઇન્ટ્રોડક્શન મ્યુઝિક, સેકન્ડ મ્યુઝિક, થર્ડ મ્યુઝિક, એના અંતરા બધું ચેન્જ કરી નાખ્યા હતા. તો મેં એના પહેલા જ કહી દીધું કે જો આપણા એસજે કે પંચમદા કે અને બીજા ઘણા કેટલા આજકાલના સંગીતકાર છે જે ઇન્ડોનેશિયન મ્યુઝિક લઈ લે છે, કોઈ કરોનેશન આલ્બમનું લે છે, જે એટલા ગીતો લઈ લે છે. ક્યાં તો એમની મજબૂરી હશે, ક્યાં તો કોઈ સ્ટારે કહ્યું હશે, સ્ટારે નહીં કહ્યું હોય તો પ્રોડ્યુસર કહ્યું હશે, પ્રોડ્યુસર નહીં તો એક્ટરે કહ્યું હશે, સિવાય પ્રોડ્યુસર ડિસ્ટ્રીબ્યુટર કીધું હશે. પણ ધ બોટમ લાઇન ઇઝ નો વન wants to pressurize. The bottom line is no one wants to copy. Bottom line is you need a maker like a GP Datta. For example, હું તમને એક વાત જણાવું છું સર. હવે તમે જ્યારે લિસ્ટની વાત કરી રહ્યા છો, બોર્ડરનું ગીત સાંભળી લો તમે. કયું ગીત છે? એવરી સોંગ ઇઝ ઓરિજિનલ બીકોઝ GP Datta says I believe in you. રેફ્યુજીને ગીતો જેમાં તમને ફિલ્મફેરની નેશનલ એવોર્ડ મળ્યો હતો, રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ગીત હતું એસા લગતા હૈ, જે ઘણું ચાલ્યું હતું. તમે ઉઠાવીને લઈ લો અશોકા, તમે લઈ લો અક્ષ, આ બધા ઓરિજિનલ. The reason is when you have a maker like Rakesh Mehra, GP Datta or Masoon Khan, એને કહે છે કે ફરાહ ખાનનું જે પિક્ચર મેં કર્યું હતું મેં હુના, એના એક ગીતો જેને માટે મને ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા, એમાં એક પણ ગીતનો તમને સોર્સ નહીં મળશે. વાય? બીકોઝ દે બિલીવ ઇન યુ. દે ડોન્ટ કમ વિથ સીડીઝ, દે ડોન્ટ કમ વિથ કોઈ એમ નથી કહેતા કે બિલીવ કરે છે તમારામાં કે તમે કરી શકો છો. હું એ કહેવા ઈચ્છું છું કે જ્યારે તમને કોઈ લઈને આવે છે સોર્સ, તો તમે કહી રહ્યા છો કે હવે ઠીક છે, જે મજબૂરી છે, હાલાત એવા છે કે હું તમારી સાથે સંબંધો ખરાબ નથી કરવા ઈચ્છતો, હું નથી ઈચ્છતો કે તમને દુઃખ થાય, પણ ઓરિજિનલ કામ કરું છું, મારી પાસે કામ કરાવો. મેં જ્યારે કોઈ પણ ઓરિજિનલ કામ કર્યું છે, લોકોને પસંદ આવ્યું છે, એન્ડ ધેર્સ અ ટ્રુથ. ક્લેપ ફોર ધેટ. તમારી વાત સાંભળ્યા પછી એ જરૂર વિશ્વાસ થઈ જાય છે કે તમે ઘણું બધું ઓરિજિનલ કામ કર્યું છે, પણ તમારા જે એવા ગીતો છે જે એડેપ્ટ કરાયા છે એની વધારે ચર્ચા થઈ છે. સર, યુ આર રાઈટ. 10,000 ગીતો મેં 5 ગીતો એડોપ્ટ કર્યા, અને તો એના વિશે વધારે વાત થાય છે, અને 9,000 જે મેં ઓરિજિનલ કામ કર્યું છે એના વિશે કોઈ પૂછતું નથી, મને સમજ નથી પડતી. અમારી કુંડલીમાં હશે કદાચ. જનતાની તાળીઓ સાંભળી અને લોકોની વાતો સાંભળી મને લાગે છે આ પોઈન્ટ તમને ઓછામાં ઓછો ગ્રાન્ટ કરવો જોઈએ કે તમે કોપી કેટ નથી. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. આ સાંભળવા માટે હું અધીરો હતો. કોઈનું નામ એટલું હેડલાઇનમાં નથી આવતું, પણ તમે જે મીડિયામાં છવાયેલા રહો છો આ એક વસ્તુ માટે કે તમે મ્યુઝિક ચોરી કર્યું છે, તો આવું તમારી સાથે જ કેમ થાય છે? મીડિયા તમારી પાછળ જ કેમ પડી? એના માટે હું જનતાની અદાલતમાં રજતજીનો આભાર માનું છું કે મને બોલાવ્યા, આપણે ક્લિયર કરવા માટે. જેમ તમે આવ્યા છો કેમ કહે છે, ઉલટાનું આજે જ્યારે હું જનતાની અદાલતમાં આવ્યો છું, મને ખુશી થઈ રહી છે કે જ્યારે રજતજીએ કહ્યું કે આરોપ કરેક્ટ નથી, તમારા પરથી આરોપ નીકળી છે, યુ નોટ અ કોપી કેટ, યુ આર ઓરિજિનલ કમ્પોઝર. મને અહીંયાથી રિઝલ્ટ મળી ગયું છે, જે ઘણા બધા કડક માણસો જેવું કહી રહ્યા શકે છે, તમારે પણ કહેવું જોઈએ ભાઈ. આપકી અદાલતમાં આરોપો અને સવાલોનો દોર ચાલુ રહેશે. ઘણી લાંબી યાદી છે સવાલોની મારી પાસે. રાહ જુઓ, એક બ્રેક લઈએ અને બ્રેક બાદ અનુ મલિક પર જનતાનો કેસ ચાલુ રહેશે.
આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે જાણીતા મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક. આપકી અદાલતમાં આગલો આરોપ અનુ મલિક પર. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક પર આરોપ છે કે તેઓ બધા સાથે ઝઘડે છે. આજે તો તમે ઘણા સીધા સાદા બનીને અહીંયા બેઠા છો, પણ વાસ્તવિકતા એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા કહે છે કે જે તમારી વાત નથી સાંભળતા તમે એની સાથે ઝઘડો કરો છો. ઉદાહરણ આપું છું, ઉદિત નારાયણ જેવા સિંગર ઘણા બધા ગીતો એમણે તમારી સાથે ગાયા હતા. દીવાના કર ગયે ફિલ્મની રેકોર્ડિંગ દરમિયાન તમે એમને બહાર કાઢી મૂક્યા. ઉદયજી ઘણા સારા, ઘણા કમાલના કલાકાર છે અને ઘણા સારા ગાયક છે, અને હું એમના જ અવાજને, એમના જ કામને સેલ્યુટ કરું છું. પણ આ તો મેં કહી દીધું, પણ તમને હું વાત કહેવા ઈચ્છું છું કે મને એક વાત ઇરિટેટ કરે છે લોકોમાં, અને એ ઘટના એ દિવસે થઈ કે જો અમારો રેકોર્ડિંગનો ટાઈમ 3 વાગ્યાનો હતો, તો એ ફોન આવતા રહ્યા કે હું હમણાં આવી રહ્યો છું, હમણાં આવી રહ્યો છું, હમણાં આવી રહ્યો છું. હું 3 ને 3:30 થઈ ગયા, 4, 5, 6, 7, 8. એક તો હું રાહ જોઈ રહ્યો હતો, મારો આર્ટિસ્ટ નતો આવ્યો, અને હું ઈચ્છી રહ્યો હતો કે ગીત જલ્દીથી રેકોર્ડ થઈ જાય અને સારું રેકોર્ડ થાય. હવે જેટલું મોડું થતું જાય એટલું લેટ નાઇટ રેકોર્ડિંગ તકલીફ થાય છે બધાને. એ જ્યારે આવ્યા એમણે એક્સક્યુઝ એ આપી કે હું અહીંયા હતો, ત્યાં હતો, ફસાઈ ગયો હતો. અને એમની ફેમસ લાઈન કમાલની છે, પણ એ કમાલના વસ્તુ એ કહે છે કે યાર મારું ટાયર પંચર થઈ ગયું હતું. અને મજા વાત એ છે કે 2 ટાયર ને 4 ટાયર પંચર થઈ ગયા હતા, અને બીજું શું તો બોલ્યા સ્ટેફની પણ પંચર થઈ ગઈ હતી. મેં કહ્યું કે ભાઈ સ્ટેફની કેવી રીતે પંચર થઈ ગઈ હતી તારી? તો એ જે પણ બોલી રહ્યા હતા હું સાંભળી રહ્યો હતો. અચાનક ગીત શીખી લીધું અને પછી જતા રહ્યા માઇક ઉપર. હવે શું થાય છે, જ્યારે હું કામ કરતો હું ને આઈ વોન્ટેડ રાઇટ કે હજી સારું થાય, હજી ગાઓ, મુખડું સારી રીતે ગાઓ, આ રીતે ગાઓ. તો એમણે કંઈક એવી રીતે કહી દીધી કે મારા દિલને લાગી આવી. તો મેં કહ્યું કે જો એ વાત મને કહું, જે એમણે મને કહી, જો આ તમારો વ્યવહાર છે કામ કરવાનો, તો એક કામ કરો, તમે જતા રહો, પછી કરી લઈશું. કોઈ જરૂર નથી, તમે મારું ગીત નહીં ગાઓ, તમે જતા રહો. નાઉ દેટ ઇઝ નોટ અ ફાઇટ, બીકોઝ બેઝિકલી આઈ એમ સો કન્સર્ન અબાઉટ માય વર્ક. આઈ એમ સો કન્સર્ન કે ગીત સારું હોય. એ સમયે મારું જો આર્ટિસ્ટ મારી સાથે કોઓપરેટ નહીં કરે તો હેઝ સેડ નો પ્રોબ્લેમ, ગો હેડ. તમે ઉદિત નારાયણને બહાર કાઢી શકો છો, તમે હિમેશ રેશમિયા વિશે કંઈ પણ કહી શકો છો, તમે ભૂષણ કુમાર સાથે નવો કોન્ટ્રાક્ટ સાઇન કરવાની વાત કરી શકો છો, પણ જે છોકરીઓ છે એમની સાથે તમારો ક્યારેય ઝઘડો નથી થતો. હું જરૂર કહીશ કે હું આશિક છું, અય્યાશ નહીં. હું મહિલાઓની રિસ્પેક્ટ કરું છું. હું આશિક છું, હું અય્યાશ નથી. અને હું જરૂર કહીશ, अपन बोला वो मेरी लैला और वही बोली झूठ बोलता है साला. अपन जब भी सच्ची बोल रहा है उसको झूठ क्या को लगता है? ये उसका स्टाइल होएगा, होठों पे ना दिल में हाँ होएगा. આ મારી લાઈફ છે. અથવા એક બીજું ગીત હું આ સવાલ પર કરી દઉં છું હવે. गोरी 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 कभी कभी कहीं कहीं चोरी चोरी छुप छुप के तुम मिला करो, प्यारी प्यारी बातें बातें किया करो, पर यूं ना मिलना किसी से कभी हमारे सिवा. गोरी 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 कभी कभी कहीं कहीं चोरी चोरी. ઇન શોર્ટ, આઈ રિસ્પેક્ટ વુમેન, આઈ ગેટ ઇન્સ્પાયર્ડ બાય વુમન. કારણ કે દીકરીનું સ્મિત પણ ઇન્સ્પાયર કરે છે. અને શું છે કે મ્યુઝિક બનાવવું, હું કોઈ દિવાલનું કોઈ જોઈને ગીત નથી બનાવી શકતો. જો કોઈ સુંદર ચહેરો તમને ઇન્સ્પાયર કરે છે તો there is no harm as long as that I don't cross demarcation line, and I believe જે હું અંદર છું એ બહાર છું. I am a man who loves love. I respect women. I have got 3 ladies at home, my wife, my 2 daughters, Anmol Ada, and to me. હું મહિલાઓને સલામ અને પ્રણામ કરું છું. And I respect them like mother, like sister, nothing else. That's it. I just get inspired of my work. જો આ inspiration wrong છે, then I am sorry. I don't buy this at all. અનુજી, હું તો માત્ર એટલી વાત નોટિસ કરી રહ્યો છું કે છોકરીઓનું નામ લેતા જ તમારી આંખોમાં ચમક આવી ગઈ અને ગીતો પોતે જ નીકળવા સર, લાગ્યા. હું જરૂર બિલકુલ તમને સાચું કહી રહ્યા છો, કેમ કે ઇન્સ્પિરેશન જે છે એ મહિલાનું સ્મિત, એ મહિલાની પવિત્રતા તમને ઇન્સ્પાયર કરે છે, તો એમાં કોઈ જ ખોટી વાત નથી. અનુજી, તમારા મ્યુઝિકને લઈને ઘણા બધા સવાલ છે, ઘણા બધા આરોપો અનુ મલિક પર બાકી છે. આપકી અદાલતમાં જનતાની અદાલતનો વધુ એક દોર, એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આગલો આરોપ મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિક પર. આપકી અદાલતમાં મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક પર આરોપ છે કે તેઓ એરોગન્ટ છે. અનુજી, એ સાચું છે કે જેટલા તમે મોટા બનતા ગયા, જેટલા પોપ્યુલર થતા ગયા, જેટલા લોકો તમને વધારે ફિલ્મો આપતા ગયા, એટલા જ તમે એરોગન્ટ બની ગયા? આ આપની ઇન્ડસ્ટ્રી હોય છે, ફ્રાઇડે ટુ ફ્રાઇડે.
ફ્રાઈડેનો શું થાય છે, ફ્રાઈડે એ તમારી ફિલ્મ હિટ થઈ જાય છે તો બધા જાણે છે કે અનુ વી લવ યુ, વી કાન્ટ લીવ વિધાઉટ યુ, યુ આર ધ બેસ્ટ. કોઈ ફ્રાઈડેમાં ફિલ્મ નહીં અહીંયા ત્યાં જતી રહી તો પછી કહે છે. તો હવે ચક્ર શું થાય છે કે મેં વિચાર્યું કે હવે જો ઇન્ડસ્ટ્રી જે છે જે ઘણી પ્રેક્ટિકલ છે, મારે પણ પ્રેક્ટિકલ થવું જોઈએ. આઈ સ્ટાર્ટેડ બિંગ અલોવ. હું મારી પાર્ટીમાં જતો નથી, હું વધારે લોકોને મળવા નથી જતો. હું ઈચ્છું છું કે મને પ્રોડ્યુસર્સ અપ્રોચ કરે અથવા હું એમને અપ્રોચ કરું, કામની વાત થાય, ગીતો કરીએ. આઈ ડોન્ટ ડ્રિંક, આઈ ડોન્ટ સ્મોક, આઈ ડોન્ટ ટચ વાઇન, આઈ ડોન્ટ ટચ શેમ્પેન. હા, ક્યારેક પાનનો શોખ છે, સાદો પાન, એ પણ વિધાઉટ ટોબેકો, જ્યારે પણ સારું જમવા નહીં લઉં ત્યારે. એના સિવાય તો મારે, હું સમજુ છું કે હું જઈને પાર્ટીમાં શું કરીશ એ જ વાત થશે. હું ઈચ્છું છું કે ક્રિએટિવ વાતો થાય. તો એમને લાગ્યું કે એરોગન્ટ છે, ઘણી વાર મળતો નથી, આ વાત નથી કરતો. હી ઇઝ ગોટ એન એટીટ્યુડ, લોટ ઓફ સ્ટાઇલ. હવે મારી જે ડ્રેસિંગ સેન્સ છે, લોકો સમજે છે કે સંગીતકાર શુડ ડ્રેસ અપ ઇન સર્ટેન મેનર. હું જ્યારે આવ્યો, હું કેપ્સ પહેરતો હતો તો હું મારા બીટ્સ, ટોપી, એક દિવસ રાત્રે હું સુઈ રહ્યો તો મારી વાઈફે આવીને કાતરથી મારા એ બીટ્સ કપી નાખ્યા, કારણ કે બહુ થઈ ગયું હવે. યુ ગોટ 2 daughters એન્ડ યુ નો become a sedate and calm. તો આજકાલ હું શૂટ કરી રહ્યો છું. પણ જ્યારે તમે તમારા કામ વિશે વાત કરો છો તો તમે એમ કહો છો કે શાહરૂખ ખાન હિટ થયા તો મારા કારણે, કાલી કાલી આંખે ગાઈને. ઉર્મિલા હિટ થઈ તો મારા કારણે, છમ્મા છમ્મા ગાઈને. શિલ્પા હિટ થઈ તો મારે કારણે, ચોરાલિયા ગાઈને. કરિશ્મા હિટ થઈ તો સેક્સી સેક્સી લોગ મુझे બોલે આ ગાઈને. આ કેટલી સરસ વાત છે. ચાલો એક્નોલોજી તો કરી લીધું કે આ બધા મારા ગીતો સુપરહિટ છે. વેરી ગુડ. હવે હું એ કહેવા ઈચ્છું છું, મારું કદાચ ઇન્ટરપ્રિટેશન મારી વાતોનું રોંગ થઈ જાય છે. મેં કહ્યું એવરી ગ્રેટ ગુડ કમ્પોઝર નીડ અ વેરી ગુડ સ્ટાર. જો શાહરૂખ ખાન હિટ થયા બાજીગરથી તો હું પણ નસીબદાર છું કે શાહરૂખ ખાન હતો. જો શાહરૂખ ખાન નહીં હોત તો ગીત આટલું ચાલતું પણ નહીં. આઈ એડમાયર શાહરૂખ ખાન વેરી મચ. એ જ રીતે ઉર્મિલા માતોંડકર હોય. આઈ જસ્ટ સેડ ઉર્મિલા ઇઝ નોન એઝ અ છમ્મા છમ્મા ગર્લ. છમ્મા છમ્મા ગીત ઘણું લોકપ્રિય થયું હતું, આખી દુનિયામાં આ ગીત ચાલ્યું હતું. તો જો સુસ્મિતા સેનને કહીએ કે શી ઇઝ નોન એઝ અ મસ્ત મોહરમ ગર્લ, અથવા કરિશ્માને કહીએ કે સેક્સી ગર્લ કહે છે, અથવા શિલ્પાને ચુરા કે દિલ મેરા કહે છે, આઈ સેડ એક્નોલોજ માય કોન્ટ્રીબ્યુશન એઝ અ કમ્પોઝર જેમણે આવા ગીતો બનાવ્યા છે. હું એવું નથી કહેતો એમની લાઈફ બનાવી છે, નહીં, એમણે પોતાની લાઈફ બનાવી છે. વી ઓલ હેવ મેડ ઇચ અધર લાઈફ. ફિલ્મ મેકિંગ ઇઝ અબાઉટ ટીમ વર્ક. વિધાઉટ ટીમ નથિંગ હેપન્સ. આવો હવે આજ જનતાને પૂછીએ. હવે તમને કોઈ સવાલ પૂછવા ઈચ્છે છે યા ફાઇનલ રાઉન્ડ? અહીંયા લાસ્ટ રોમાં. સર, તમારું અત્યાર સુધીને ગમતું, જે તમને દિલથી સારું લાગે એની લાઈનો ગણગણાવી દો સર. હું લાઈન તમને જણાવું છું મારા ફેવરેટ ગીતો કયા કયા છે. सर इजाजत है प्लीज. किसका है ये तुमको इंतजार में हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना. ओ किसका है ये तुमको इंतजार में हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना. खामोश क्यों हो, जो भी कहना है कहो, तुमको मिलेगा उतना प्यार मैं हूं ना. किसका है ये तुमको इंतजार मैं हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना. અને બીજું જે ગીત મને ગમે છે, वो ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल, देखा जो तुमको जानन हुआ है बुरा हाल. हाय हाय ये काली काली आंखें, ये गोरे गोरे गाल. અથવા संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, तुम बिन ये घर सुना है. અને હું દેશ પ્રેમી છું. આઈ લવ માય આર્મી, આઈ લવ ધ નેવી, આઈ લવ ધ એરફોર્સ એન્ડ આઈ લવ ઇન્ડિયા. સો આઈ વુડ સિંગ. कसम ली है हमने, कसम ना तोड़ेंगे, वी लव यू ओ इंडिया, तुझे ना छोड़ेंगे. जा कसम जाने जा, प्यार है तुमसे ना, तू ही बता देना कैसे छोड़ेंगे. અને આમ
મારા ફેવરેટ ગીતો જે છે ઉમરાવ જાન, જાનેમન, अजनबी આ ગીતો સાંભળો. शहर है अजनबी शाम है जिंदगी अजनबी क्या तेरा नाम है. This is very well worded by Gulzar Saab and I love this song. That's it. અનુજી, અમે જનતા તરફથી ઘણા આરોપો લગાવ્યા, તમે સફાઈ આપી. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જોઈશું આપકી અદાલતમાં જનતાના જજ ઉમા શર્માનો નિર્ણય. આપકી અદાલતમાં આજે આપણે અનુ મલિક પાસે સફાઈ માંગી. એમના મ્યુઝિક વિશે આપણે એમને પૂછ્યું, એમના કોપી કેટ હોવા વિશે. અનુ મલિકને આપણે સવાલ પૂછ્યા એમના એરોગન્સ વિશે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના દરરોજ થતા ઝઘડાઓ વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જાણીતા ડાન્સર ઉમા શર્માના નિર્ણયનો. જેટલું પણ મેં તમારું મ્યુઝિક સાંભળ્યું એમાં મને માત્ર પાશ્ચાત્ય શૈલી નજર આવે છે. તમે લોકો ભૂલી ચૂક્યા છો એસ.ડી. બર્મન, નૌશાદ, અનિલ બિશ્વાસ, મદન મોહન, જેમ કે તમે કહ્યું આર.ડી. બર્મન. આ બધાના મ્યુઝિક એટલા હિટ થયા છે જે આજે પણ વાગે છે તો લોકો ગણગણાવે છે, જેમાં શબ્દ ઘણા સુંદર રહેતા હતા, સાંભળવા, નાચવા, ગાવાનું મન થતું હતું. એ વાત આજે અમને નથી મળી રહી. અને હું સમજુ છું કે નિર્દોષ તમે એટલે છો કારણ કે તમારું મ્યુઝિક હિટ થતું જઈ રહ્યું છે. તમે મહેનત કરી રહ્યા છો, આગળ વધી રહ્યા છો. પણ સૂચન એ જ છે તમારા માટે કે કોશિશ ચાલુ રાખો કે આપણા જૂના જેટલા આટલા મોટા મોટા મ્યુઝિક ડાયરેક્ટર થયા છે એમનું હિટ મ્યુઝિક કેમ થયું એના પર થોડું રિસર્ચ કરો, એને ચાલુ રાખવાની કોશિશ કરો અને આશા કરીએ છીએ કે તમે લોકો આ સૂચનને સમજશો, પારખશો અને અપનાવશો. હા બિલકુલ જજ સાહિબા, અને મેં કોશિશ કરી છે ઉમરાવ જાનમાં અને હું આગળ પણ કરતો રહીશ. થેન્ક યુ વેરી મચ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે અનુ મલિક પોતાના મ્યુઝિકથી ધૂમ મચાવતા રહેશે, જનતાનું દિલ આમ જ જીતતા રહેશે. આપકી અદાલતમાં આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે, એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.